म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माता मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે એઆઈ વાળો રામાપીનો વિડિયો જોયો છે, તો એ પ્રકારનો જોરદાર વિડિયો બનાવતા શીખવાનો છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો એઆઈ વાળો રામાપીનો ટ્રેન્ડિંગ વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવું છે? સૌથી પહેલાં તો મિત્રો તમારા ફોનની અંદર તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે। કઈ એપ્લિકેશનની જરૂર પડશે તમને સૌથી પહેલાં જણાવી દઉં, બરાબર? તો તમારા ફોનની અંદર તમારા પ્લે સ્ટોરથી ChatGPT એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરી લેવાનું છે પછી તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ છે તે આવા ટ્રેન્ડિંગ એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે ચાલો ફટાફટ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ। વિડીયો તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો, એટલે કમ્પ્લીટ તમારો એ પ્રકારનો વિડીયો છે તે બની જશે, બરાબર? તો સૌથી પહેલાં તમે ChatGPT એપ્લિકેશનને ઓપન ડાઉનલોડ કરી લો એટલે તમારો કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે અહીંયા તમને એક પ્લસનું આઇકન જોવા મળશે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો જે ફાઇલવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારું ફાઇલ મેનેજર ખુલી જશે। તો અહીંથી તમારે શું કરવું છે, તમારે અહીંયા બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। એક બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો। આ બેકગ્રાઉન્ડ તમને ક્યાં જોવા મળશે? મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપી દઈશ, તો ત્યાં જોઈન થઈને અમે તમારા બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે। પછી ફરીથી પ્લસના આઇકન પર જવાનું છે, ફાઇલમાં જવાનું છે અને અહીંથી તમે જેનો પણ તમે તમારો વિડીયો બનાવતા અથવા જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારે એક ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા એક મારો ફોટો છે ને હું લઈ લઉં, તો ફોટાને લઈ લેવાનું છે। પછી તમારે સર્ચ અહીંયા લખી દેવાનું છે, એક પ્રોમ્પ્ટ લખવાનું છે, એડ પર્સન રાઇટ સાઇડ, બરાબર? તો આટલું તમારે લખવાનું છે, એડ પર્સન રાઇટ સાઇડ। પછી તમારે આને સેન્ડ કરી દેવાનું છે એટલે અહીંયા થોડુંક લોડિંગ લેશે ને પછી તમારો ફોટો અહીંયા બનવા મળશે, એટલે આપણો ફોટો બેકગ્રાઉન્ડની અંદર એડ થશે, બરાબર? તો આપણે એ પ્રકારનો વિડીયો છે તે બનાવવા માટે સૌથી પહેલાં ફોટો બનાવવો પડશે અને પછી એની અંદર આપણે એ મૂવમેન્ટ અને એનિમેશન બધું એડ કરવાનું છે। તો વિડીયોને ત્યાંથી પૂરો જોતા રહેજો। અહીંયા આપણો ફોટો બનવાનું ચાલુ થઈ ગયું છે, તો થોડીક રાહ જોઈ લો। ફોટો બની જાય પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડું। તો મિત્રો થોડી વાર રાહ જોયો પછી આપણો ફોટો એ કમ્પ્લીટ બની ગયો છે, તમે જોઈ શકો છો। આપણે બેકગ્રાઉન્ડની અંદર એક આપણો ફોટો એડ થઈ ગયો છે, તમે જોયું એકદમ રિયલિસ્ટિક લાગે છે, કોઈ પણ એડિટિંગ નથી લાગતું, બરાબર? તો હવે તમારે શું કહું છે, આ રીતે ફોટો બની ગયો છે તો ફરીથી આપણે પ્લસ સાઇન પર ક્લિક કરશું, ફાઇલમાં જશું ને હવે આપણે આની અંદર છે તે રામાપીનો ફોટો એડ કરવાનો છે। એના માટે આપણે એક રામાપીનો ફોટાની જરૂર પડશે। તો આ ફોટો તમે જોઈ શકો છો, આ રામાપીનો ફોટો છે હું તમને ફરીથી આપણી ટેલિગ્રામ ચેનલ આપી દઈશ, તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને બેકગ્રાઉન્ડ અને રામાપીનો ફોટો જોવા મળી રહેશે। તો એ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે લખી દેવાનું છે, એડ ફોટો લેફ્ટ સાઈડ રોડ અને અહીંયા લખી દેવાનું છે બેક, બરાબર? બેક લખી દેવાનું, આટલું લખી દેશો પછી તમારે શું કરવું છે, આને સેન્ડ કરવું છે। તો એકવાર તમે હજુ જોઈ લેજો, એડ ફોટો લેફ્ટ સાઈડ રોડ બેક, બરાબર? તો એ રીતે તમારે લખી અને સેન્ડ કરવું છે એટલે ફરીથી બેકગ્રાઉન્ડ ફોટોની અંદર આપણો રામાપીનો ફોટો એડ થઈ જશે, બરાબર? તો ફરીથી આપણો ફોટો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ જશે, એ તમે જોઈ શકો છો। તો આપણો ફોટો બનાવવામાં છે તે એક મિનિટ જો ટાઈમ લાગે છે, કેમ કે આમાં લોડિંગમાં થોડોક પ્રોસેસ લાંબી છે એટલા માટે વાર લાગે છે। તો ફોટો બની જાય, જોઈ લો ફોટો બનવાનું ચાલુ થઈ ગયું છે। તો ચાલો લોડિંગ થઈ જાય ત્યાં સુધી આપણે થોડોક વિડીયો સ્કીપ કરી દઈએ, કેમ કે વિડીયો લાંબો થઈ જશે। તો ફોટો બની જાય પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દો, થોડીક રાહ જોઈ લો। તો મિત્રો અહીંયા આપણે થોડીક વાર રાહ જોયા પછી તમે જો આપણો ફોટો અને રામાપીનો ફોટો અહીંયા એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, એકદમ રિયલિસ્ટિક અને કમ્પ્લીટ એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, કોઈ પણ કહી ના શકે કે આ એડિટિંગ છે, બરાબર? તો આરતી એડ થઈ જાય પછી તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો, જે આપણે ફાઇનલ ફોટો બનાવે છે ફોટા પર ક્લિક કરવાનું છે અને ઉપર અહીંયા તમને સેવ વાળો ઓપ્શન જો મળશે તો એના પર ક્લિક કરશો તો તમારો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર?
તો આ રીતે આપણો ગેલેરી અંદર ફોટો સેવ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે ને હવે ChatGPTની અંદરથી બહાર નીકળી જવાનું છે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર આપણે વિડીયો બનાવવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. તો એના માટે શું કરશું, એના માટે તમારે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમે જોઈ શકો છો, તમારા ફોનની અંદર ગૂગલ એપ્લિકેશન તો હશે જ. તો સૌથી પહેલાં તમારે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળી રહેશે. બરાબર મિત્રો, તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ઉપર જે સર્ચનું બોક્સ છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો, અહીં તમારે સર્ચ કરવાનું છે FLOW એટલે કે ફ્લો સર્ચ કરવાનું છે. ફ્લો સર્ચ કરીને સર્ચ કરશો એટલે તમે જોશો તમારા ગૂગલ એપ્લિકેશનની અંદર તમને પહેલે જ અહીંયા વેબસાઇટ જોવા મળશે ગૂગલ લેબ કરીને ફ્લોવાળી. તો એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી ફ્લોવાળી વેબસાઇટ છે ત્યાં ઓપન થઈ જશે. બરાબર, તો આ વેબસાઇટ કંઈક રીતે ઓપન થશે. તો નીચે તમે જોશો તો ક્રિએટ વિથ ફ્લો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે ફરીથી તમારું એક નવું પેજ ખુલી જશે અને આની અંદર તમને નીચે જોઈ શકો છો ન્યૂ પ્રોજેક્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમારું ફરીથી એક નવું પેજ અહીંયા ઓપન થઈ જશે. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો જાઓ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દો. ડિસ્ક્રિપ્શન દ્વારા અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપું છું, મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગના વિડીયો બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર જઈને ફોલો કરી દો. કોમેન્ટ બોક્સની અંદર લિંક આપી છે. હવે તમારે શું કહું છે, અહીંયા તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં નીચે તમે જો અહીંયા બોક્સ જોવા મળશે. તો અહીંયા તમે જો ટેક્સ્ટ ટુ વિડીયો લખ્યું છે તો એરો પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે. તો જે બીજા નંબરનું ઓપ્શન છે ફ્રેમ ટુ વિડીયો તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે. તો નીચે જે આ પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થશે. તો અપલોડ ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે. ગેલેરી ઓપન થાય એટલે આપણે ChatGPTની અંદર જે ફોટો બનાવ્યો છે ફોટાને આપણે અહીંયા એડ કરી દઈશું. બરાબર, તો કંઈક આ રીતે ફોટો આવશે તો ફોટાને આપણે અહીંયા સાઇઝ કરી દેવાનું છે આડી. બરાબર, એટલે કે 9x16 કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી ક્રોપ સેવ કરીને સેવ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય પછી નીચે જે ટાઈપિંગ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક પેરેગ્રાફ સર્ચ કરવાનું છે એટલે કે પ્રોમ્પ્ટ લખવાનું છે. પ્રોમ્પ્ટ કયો લખવાનું છે અહીંયા તમને બતાવી દઉં. પ્રોમ્પ્ટ મિત્રો સૌથી પહેલાં આ પ્રોમ્પ્ટ અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રોમ્પ્ટ તમને ક્યાં જોવા મળશે, આ પ્રોમ્પ્ટ છે તે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોઈન થઈ જજો. બંને અંદર હું તમને પ્રોમ્પ્ટ આપી દઈશ. તો અહીંથી તમારા પ્રોમ્પ્ટ છે ને સૌથી પહેલાં આપણે અહીંયા કોપી કરી દઈશું કંઈક આ રીતે. બરાબર, તો આ રીતે તમારે કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે આપણે ફ્લોવાળી એપ્લિકેશનની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આ રીતે તમને ફોટો દેખાય એટલે તમારો ફોટો આની અંદર એડ થઈ ગયો છે. ફોટો એડ થઈ જાય પછી જે પ્રોમ્પ્ટ લખવાનું બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા તમારે આ રીતે પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે આપણું પ્રોમ્પ્ટ અહીંયા આવી જશે. પછી અહીંયા તમને આ એરો જોવા મળશે તમે જોઈ શકો છો. એના પર ક્લિક કરશો એટલે તમે મેસેજ અહીંયા સેન્ડ થઈ જશે ને આપણું એ વિડીયો છે તે જનરેટ થવાનું ચાલુ થઈ જશે. અહીંયા ટકાવારી પણ અહીંયા બતાવે છે, તમે જોઈ શકો છો. 100% થશે એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો આપણે થોડીક રાહ જોવી પડશે કેમ કે અહીંયા લોડિંગ થવામાં થોડીક વાર લાગશે. 1-8 મિનિટ જેવું થશે તો આપણે થોડીક રાહ જોઈ લઈએ. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફટાફટ આપણે થોડીક રાહ જોઈ લઈએ, ત્યારબાદ આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે. બરાબર, તો થોડીક રાહ જોઈ લો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડીક રાહ જોયા પછી આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ જનરેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો વિડીયો કેવો બન્યો છે સૌથી પહેલાં તમને બતાવી દઉં. બરાબર, તો આપણે તમે થોડીક રાહ જોશો તો તમારો વિડીયો કંઈક રીતે બની જશે. તો હવે અહીંયા તમને પ્લેવાળું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા પ્લે થશે. તમે જોઈ લો, તમને અહીંયા બતાવી દઉં ફૂલ સ્ક્રીન કરીને જોઈ લો. બરાબર, તો અહીંયા તમારો ફૂલ સ્ક્રીન વિડીયો થશે ને હવે તમારે અહીંયા પ્લે કરવાનું છે. તો ફૂલ સ્ક્રીન કરીએ એટલે થોડુંક લોડિંગમાં વાર લાગે છે. તો આપણે તમે જોઈ શકો છો કે કારતે આપણો મુવમેન્ટ એડ થઈ ગઈ છે. તમે જોઈ લો એકદમ રિયલિસ્ટિક આપણો વિડીયો બની ગયો છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે અહીંથી બેક કરી દઈશું. જોઈ લો, તો અહીંયા આપણે બેક કરી દઈશું. તો આપણે શું ફૂલ સ્ક્રીન કરી લઈએ, થોડુંક લોડિંગમાં વેબસાઇટમાં વાર લાગે છે. હજી એકવાર તમે અહીંયા વિડીયો જોઈ લો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો જેટલો તમે ફોટો તમારો પરફેક્ટ બનશે એટલો તમારો વિડીયો પરફેક્ટ બની જશે. બરાબર, તો આને હવે તમારે સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે શું કરવાનું છે, ઉપર ડાઉનલોડ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે ઓરિજિનલ 720 ઉપર ક્લિક કરશો
એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે, બરાબર. તો ઉપર ડાઉનલોડનું ઓપ્શન પણ તમને બતાવી દેશે, તમે જોઈ શકો છો આપણો વિડીયો ડાઉનલોડ થઈ જશે, બરાબર મિત્રો. તો આ રીતે તમે છે તે રામાપીરનો ટ્રેન્ડિંગ AI વાળો વિડીયો બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી. અને મિત્રો તમારે હજુ જો આની કરતાં પણ વધારે ટ્રેન્ડિંગ અને એકદમ રિયલિસ્ટિક રીલ્સ બનાવતા શીખવું હોય આવી રામાપીરની, તો મને કોમેન્ટની અંદર પાર્ટ 2 કરી દેજો. આપણે નવા પ્રોમ્પ્ટની અંદર છે તે આવા નવા રામાપીરના વિડીયો બનાવતા શીખવાડીશ. તો કોમેન્ટની અંદર જય રામાપીર લખી દેજો અને પાર્ટ 2 લખી દેજો, જેથી હું આનો પણ એક અલગથી નવો વિડીયો લાવી દઉં, જે પણ એની અંદર તમે એકદમ આસાનીથી આવો વિડીયો બનાવતા શીખી શકો છો, બરાબર. તો હું તમને અહીંયા વિડીયો બતાવી દઉં, મેં જે બનાવ્યો છે વિડીયો તમને સૌથી પહેલાં બતાવી દઉં કેટલો પરફેક્ટ બન્યો છે, તમે જોઈ શકો છો. મેં તમને શીખવાડ્યું એ જ રીતે આપણે બનાવ્યો છે, તમે જોઈ લો છે કે નહીં, બાકી એકદમ જોરદાર. તો આથી તમે રામાપીરનો વિડીયો બનાવી શકો છો, આગળ મેં તમને શીખવાડ્યું એ રીતે. અને મિત્રો વિડીયો ગમે તો મને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ હવે બીજા એક એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.